નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય 1000 બાઇક અને કાર સાથે રેલીનું આયોજન। રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ। માં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલનો ધડાકો। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય 1000 બાઇક અને કારો સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો અંત આવી રહ્યો છે અને આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખો દેશ ભગવા રંગમાં રંગાઈ જવા પામ્યો છે। ત્યારે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શ્રી હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી હિન્દુ સમાજને જાગૃત કરી 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલની અનુભૂતિ થાય અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક મંદિરોમાં સાફ સફાઈ કરી ધાર્મિક કાર્યક્રમો યોજવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે, જે બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તેના પ્રયાસના ભાગરૂપે 1000 હરિપ્રબોધમ પરિવારના સભ્યો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ, સુરભી સોસાયટી, તુલસીધામ, જાડેશ્વર થઈ આત્મીય સંસ્કારધામ સુધીની બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને સંતો, મહંતો અને અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી, મુક્તાનંદ સ્વામી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। चौदह तारीख से 22 तारीख तक सभी तीर्थ स्थानों स्वच्छ किए जाए, वो संदेश भी घर घर तक पहुंचाने हेतु ये रैली का आयोजन किया गया है। इसके अलावा 2025 में गुरु हरिप्रबोध जीवन स्वामी जी भरूच की धरती पे 2 लाख युवकों का हरिप्रबोधम युवा महोत्सव करने जा रहे हैं, तो प्रभु श्री राम के मूल्यों घर घर तक पहुँचे, स्वच्छता का अभियान घर घर तक पहुँचे, ये संदेश हम पूरी साल तक जनता तक पहुँचाएंगे। ये संकल्प लिए ये रैली का आयोजन किया है। तो भरूच और अंकलेश्वर की सब परिवारवासी, युवाधन और सब जनता को भरूच के सब अग्रणी जो है उनकी ओर से प्रार्थना है कि इस प्रभु श्री राम के जन आंदोलन में हम आत्मीय बन के सहभागी बने, ऐसी सबके चरणों में प्रार्थना है। हिंदुओं માટે જાગૃત રેલી, જાગો જાગો જાગો। હવે એ હિન્દુસ્તાન નથી, આ હિન્દુસ્તાન જુદું છે, આ ભગવું હિન્દુસ્તાન છે। આજે 500 વર્ષ પછી આનંદનો ઉત્સવ જ્યારે આવ્યો છે, ત્યારે અમે હરિપ્રબોધમ પરિવાર બાઇક રેલી દ્વારા 1000 બાઇક અને 100 4 વ્હીલ દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર આ હિન્દુસ્તાનની અંદર ભગવો લહેરાશે અને આનંદ ઉત્સવ સૌ મનાવશે। આજે 22 તારીખે આપણે સૌ દીવડા પ્રગટાવીને ઘરે ઘરે, મંડળો, સોસાયટીઓમાં, પરિવારોમાં કોઈ પણ ભોગે આ દિવાળી આવી છે એવા ભાવથી આપણે ઉત્સવ ઉજવવો છે, એ ભાવ પ્રગટ કરવા માટે અમે આ રેલીનું આયોજન કર્યો છે। બાઇક રેલીની શુભ શરૂઆત સૌ સંતો, મહંતો
અને અગ્રગણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે સફાઈનું, કે તીર્થ સ્થળો હોય કે સમગ્ર વિસ્તાર હોય, સ્થાનિક લોકો સાફ સફાઈમાં જોતરાઈને પોતપોતાના વિસ્તારને સફાઈથી ચોખ્ખા રાખે. તદુપરાંત તીર્થ સ્થાનોને પણ સાફ સફાઈથી ચોખ્ખા રાખવાનું જે આહવાન કર્યું છે તેમાં પણ આ રેલી દ્વારા જનજાગૃતિ થનાર છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. નર્મદા કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનું કાર્યાલય ન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પટેલે સ્વીકાર્યું હતું અને પૂછાયેલા સવાલોના જવાબ આપતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે જૂનું કાર્યાલય 1 વર્ષથી બંધ છે, એનાથી હું ચિંતિત છું, પણ ટૂંક સમયમાં બીજી જગ્યાએ કાર્યાલય શરૂ કરાશે એમ જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો. નર્મદા કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કબૂલાત. રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. નર્મદા કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનું કાર્યાલય ન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે સ્વીકાર્યું હતું અને પૂછાયેલા સવાલોના જવાબ આપતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે જૂનું કાર્યાલય 1 વર્ષથી બંધ છે, એનાથી હું ચિંતિત છું, પણ ટૂંક સમયમાં બીજી જગ્યાએ કાર્યાલય શરૂ કરાશે એમ જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો. નર્મદા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય સહિત સિનિયર આગેવાનોની ગેરહાજરી સૂચક બની હતી. જિલ્લા પ્રમુખ સહિત કોઈ આગેવાન દેખાયું ન હતું. નર્મદા કોંગ્રેસમાં જિલ્લા કક્ષાના મહિલા મોરચા, યુવા મોરચા, લઘુમતી મોરચા, સેવા દળ સહિત અન્ય પાંખના હોદ્દેદારોની ગેરહાજરી ઉપરાંત આગેવાનો નિષ્ક્રિયતા મામલે પૂછાયેલા સવાલનો જવાબ આપતા જિલ્લા પ્રમુખે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે કોંગ્રેસનું જૂનું માળખું ઘરમૂળથી બદલાશે અને નર્મદા કોંગ્રેસમાં ટૂંક સમયમાં ઘરમૂળથી ફેરફાર કરવાના સંકેત આપતા કોંગ્રેસ છાવણીમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો હતો. છેલ્લા કેટલાક વખતથી સત્તા પક્ષના ખોળામાં બેસીને નિષ્ક્રિય રહેલા કોંગ્રેસના વિરોધ પક્ષ મૌન કેમ છે? આ બાબતે પૂછાયેલા સવાલનો જવાબ આપતી વખતે રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ પક્ષના મૌનથી જિલ્લા પ્રમુખ અકળાયા હતા અને હવે ટૂંક સમયમાં વિરોધ પક્ષને સક્રિય બનાવશું એમ જણાવ્યું હતું. બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાની ઉમેદવારી સામે કોંગ્રેસની નારાજગી સામે સવાલો કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે આગ્રહ રહેશે. સંદીપ માંગરોલાના નિવેદન બાદ જિલ્લા પ્રમુખે મૌન તોડ્યું હતું અને ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાતો ચાલુ થઈ છે એમ જણાવી નર્મદા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર ઈચ્છે છે એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ વાત કરી હતી કે આપ કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર હોય એવું કાર્યકરો આગેવાનો ઈચ્છી રહ્યા છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન,
સ્ટેશન રોડ, ભરૂચ. અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવેલ બીએડ કોલેજ ખાતે કોઈમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનના નેજા હેઠળ વૈશ્વિક માટી બચાવવાના અભિયાન સાથે નીકળેલ જર્મનીના સાયકલિસ્ટ કોન્સ્ટાઇન જુલસ્કેનું સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું હતું અને માટી બચાવો અભિયાનમાં જોડાવાનો સંકલ્પ કર્યો હતો. સાથે ફૈઝલ પટેલે ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તેવું જણાવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવેલ બીએડ કોલેજ ખાતે કોઈમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનના નેજા હેઠળ વૈશ્વિક માટી બચાવવાના અભિયાન સાથે નીકળેલ જર્મનીના સાયકલિસ્ટ કોન્સ્ટાઇન જુલસ્કેનું સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું. જર્મનીનો કોન્સ્ટાઇન જુલસ્કે તમિલનાડુના કોઈમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનમાં વૈશ્વિક માટી બચાવો અભિયાનમાં જોડાયો છે. આ અભિયાનમાં વિશ્વની 50% વસ્તીના 300 કરોડ લોકો વૈશ્વિક માટી બચાવવામાં જોડાયા છે. ત્યારે જર્મનીનો સાયકલિસ્ટ કોન્સ્ટાઇન જુલસ્કે જર્મનીથી કોઈમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023ના રોજ વૈશ્વિક માટી બચાવના સંદેશા સાથે નીકળ્યો હતો. તે 15 દેશમાં થઈ પાકિસ્તાન ખાતેથી વાઘા બોર્ડર પર પહોંચી 8 મહિને ભારતમાં પ્રવેશ મેળવી પોતાની માટી બચાવના અભિયાન સાથે પ્રવાસ શરૂ કર્યો અને કોન્સ્ટાઇન જુલસ્કે અંકલેશ્વરના ખરોડ ગામની કોલેજ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ કોલેજના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓએ આવકારી સ્વાગત કર્યું. આ પ્રસંગે વૈશ્વિક માટી બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોન્સ્ટાઇન જુલસ્કે માટી બચાવો અભિયાન અંતર્ગત માહિતી પૂરી પાડી અને ઉપસ્થિત સૌએ માટી બચાવવાનો સંકલ્પ લીધો. Yeah, many European countries, and then from Albania to Greece, and through the vast landscapes of Turkey into the mountains of Georgia and Armenia, and from there 2 months I was cycling Iran, and then to Pakistan, and from there to the Wagah border to India. How many months has it been since you have been traveling? So I started cycling in May, so it would be a little more than 7 months now, almost 8 months that I cycled so far. How did you find India so far? India is... I'm not just saying it because I am in India, I'm saying it because it's true. It is my favorite country, especially for the food that is happening here. And I've been living in India before for 1.5 years in Isha Yoga Center in Coimbatore. So I have a very deep connection with India, with the spirituality, with the food, with the whole culture of this diverse country. Any difficulty you faced during the journey? Sun is my biggest difficulty, especially when I was cycling in Europe. There was a heat wave going on. Some days I was cycling in 45 degrees. Ran out of water a couple of times. Finding a place to camp is not always easy, but it's all part of the process. And anyway, I keep saying I'm not doing this for me. I'm doing this for the 27,000 species which are going extinct every year, and for the 12 million acres of soil that we're losing every year. So it's not about me, it's about the soil. I'm not doing this for fun, like you're saying. Hope you enjoyed Kharod as well. How was the experience here? Kharod is it's really nice so far. We've been to 2 schools this morning. The feedback we had here was phenomenal. I think many young students are very eager to taking this up and spread the word about SafeSoil.org. I have had very nice hosting experiences here. There are a lot of Safe Soil volunteers here, even on ground. So right now I'm lucky to be in India. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે ફૈઝલ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર કરશે. સાથે તેઓ આરોગ્ય શિક્ષણ સહિતના સેવાકીય કાર્યો કરતા આવ્યા છે, તેમજ ઉમેદવારો અંગે હાઈકમાન્ડ નક્કી કરે તે મુજબ આગળ વધવા અંગે જણાવ્યું હતું. बहुत बड़ा फॉलोअर हूँ, उनकी रिस्पेक्ट करता हूँ, उनकी इज्जत करता हूँ. वो इस टॉपिक पे, सेफ सॉइल के टॉपिक पे जो मूवमेंट शुरू करी है, ये हम सबको उनको ज्वाइन करना चाहिए. और कॉन्स्टेंटिन भाई जो आए हैं जर्मनी से, अब तकरीबन 7-8 कंट्रीज़ ऑलरेडी क्रॉस कर चुके हैं और हमने उनका इंडिया में वेलकम किया. और मैं बहुत प्राउड हूँ, मैं बहुत खुश हूँ कि हमारा जो संस्था है यहाँ पर खरोड़ पब्लिक ट्रस्ट, जिसमें हम खरोड़ पब्लिक स्कूल चलाते हैं, हम एक बीएड कॉलेज चलाते हैं, हम एक ITI चलाते हैं इंडस्ट्रियल ट्रेनिंग की, और हम यहाँ पर नर्सिंग कॉलेज भी शुरू करने जा रहे हैं जो मेरे लेट मरहूम फादर मिस्टर अहमद पटेल के नाम से शुरू होगा. आज मैं बहुत खुश हूँ कि हमने सेफ सॉइल फैमिली और कॉन्स्टेंटिन भाई का वेलकम किया, और मैं सबको
हमारे भरूच के, हमारे गुजरात के, हमारे इंडिया के सभी नागरिकों को मैं अपील करता हूँ कि हम सब मिल के जुड़ के सेफ सॉइल प्रोग्राम में बंधे रहें। और ये ह्यूमैनिटेरियन क्राइसिस का इशू है। ह्यूमैनिटी कुड बी डिस्ट्रॉयड इफ़ यू डू नॉट फॉलो दिस मूवमेंट ऑफ सेफ सॉइल। फैजल भाई, आम आदमी पार्टी ने भरूच लोकसभा में चेतर वसावा को डिक्लेयर कर दिया है, तो इसमें जो इंडिया गठबंधन है तो इसका क्या होगा? देखिए, अरविंद केजरीवाल ने आम आदमी पार्टी से चेतर वसावा को डिक्लेयर कर दिया। ये चेतर वसावा और आम आदमी पार्टी की बातें हैं। हम कांग्रेस पार्टी से हैं और हम भरूच के लिए, हमारे खुद इंटरेस्ट है, हम भरूच के लिए काम करते रहेंगे। और भरूच में कौन कैंडिडेट होगा आने वाले? देखिए, ये बात तो हाईकमान करेगी, जो डिसीजन मेकर्स हैं दिल्ली करेगी। मैं खुद यहाँ पर पिछले 2 डेकेड्स 20 साल से मैं काम करते आ रहा हूँ और मैं मेरा जो फोकस रहा है हेल्थ केयर में, एजुकेशन में और सोशल जस्टिस का, मैं वो करते रहूँगा। ये पॉलिटिकल की बात 2009 से आती रह रही है, हर इलेक्शन में, लोकसभा में, असेंबली। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમાગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ। મોબાઈલ નંબર 9998975293। શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જસપાલસિંહ પઢિયારનો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જસપાલસિંહ પઢિયારને પુષ્પોથી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે અહેમદ પટેલની દીકરી મુમતાજ પટેલ, માજી ધારાસભ્ય ચંદુભાઈ ડાબી તેમજ કરજણ અને શિનોર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પદાધિકારો ઉપસ્થિત રહ્યા હતા। માલસર મુકામે યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની ઉપસ્થિતિમાં માલસર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના રાજેશ પટેલના પુત્ર ખુશીલ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં પ્રવેશ કરતા શિનોર તાલુકા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે। આગામી સમયમાં જ્યારે લોકસભા આવી રહી હોય ત્યારે એની પણ તૈયારીના ભાગરૂપે અને સાથે આવતીકાલે 14મી જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા જે શરૂ કરવામાં આવી રહી છે અને એ યાત્રા જ્યારે આગામી સમયમાં ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય એના ભાગરૂપે પણ કાર્યકર્તા સાથે ચર્ચા કરીને કે જે અત્યારે દેશની પરિસ્થિતિ થવા જઈ રહી છે અને જે દેશમાં ગરીબ હોય, શોષિત હોય, વંચિત હોય, એના હક અધિકાર માટે શું એમને મુશ્કેલીઓ પડી રહી છે, માતાઓ બહેનોને શું મુશ્કેલીઓ પડી રહી છે, એ લઈને જે માનનીય રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા કરી રહ્યા છે એ ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય તો એ તમામ ચર્ચાઓ આજે અહીંયા કાર્યકર્તાઓ સાથે મળીને એમના વિચારોની પણ આપ-લે કરી અને બીજી વાત જે પાર્ટીની કરવાની હતી એ પણ આજે અહીંયા કરી છે। એ બાબતની આજે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ ખાતે મીટિંગ મળી છે। अयोध्या में कांग्रेस को आमंत्रण मिला है, क्या कांग्रेस जाएगी? कांग्रेस ने मना किया है कि वो नहीं जाएगी, क्योंकि साथ साथ 4 जो हमारे शंकराचार्य हैं उन्होंने भी कहा है कि ये विधि सही तरीके से नहीं हो जा रही है, पॉलिटिकल इवेंट बनाया जा रहा है। स्वर्गीय अहमद पटेल का सीट वो भरूच है फेवरेट, तो क्या आप लड़ने के लिए तैयार हैं? कांग्रेस बिल्कुल लड़ने के लिए तैयार है। और
गठबंधन इंडिया गठबंधन ने आपके चैतन वसावा को डिक्लेयर किया? नहीं, इंडिया गठबंधन ने नहीं डिक्लेयर किया। आम आदमी पार्टी के जो प्रेसिडेंट है अरविंद केजरीवाल जी ने कहा आम आदमी पार्टी से चेतर वसावा लड़ेंगे। अलायंस की अभी कोई बात नहीं हुई है, बातें और मीटिंग चल रही हैं। पिछली कल शाम को भी हुई थी, आज भी है, तो अभी अलायंस का कोई डिसीजन हुआ नहीं है। तो ये गठबंधन की अनाउंसमेंट नहीं है, सिर्फ आम आदमी पार्टी की अनाउंसमेंट है। આ ઉત્તરાયણમાં સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું તથા રેગ્યુલર ઊંધિયાનો સ્વાદ માણવા અચૂક પધારો. બુકિંગ માટે સંપર્ક કરો. અને હા, સાથે સાથે ગરમા ગરમ ફાફડા જલેબી તો ખરા જ. તો ખાસ પધારો ઓમ ફરસાણ, તુલસીધામ શાક માર્કેટ પાસે, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ભેંસો ચોર ગેંગનો પર્દાફાશ કરી ભેંસો ચોરી તથા ટ્રેક્ટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે 4,50,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડી 14 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડે જિલ્લામાં ચોરીના બનાવો બનવા પામેલ છે ભેંસ ચોરીના ગુના શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે એલસીબી PSI RK ઢોરાણી ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટીમને બાતમી મળેલ કે ભેંસો ચોરીમાં GJ16U3207 બોલેરો પિકઅપ ટેમ્પોનો ઉપયોગ થયેલ છે અને આ ચોરીમાં વાલિયા તાલુકાના ડુંગરી ખાતે રહેતો શોયબ સુલેમાન અલી તથા તેના મિત્રો સંડોવાયેલા છે. હાલમાં તે ડુંગરી ગામે ટાંકી ફળા ખાતે તેની બોલેરો પિકઅપ સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે શોએબ અલીને વાલિયા તાલુકાના ડુંગરી પાસેથી પકડી તથા રફીક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન નાઓને અંદાડા મસ્જિદ પાસેથી પકડી તેઓની પૂછપરછ કરતા તેઓ ત્રણેય ભાંગી પડેલ અને શોએબ સુલેમાન અલીએ કબૂલાત કરેલ કે વિલાલ હાજી ખાન રહેવાસી બામરોલ, જિલ્લો બાડમેર, તાલુકો સિદ્દીક તેની સ્ટર્નર બાઇક લઈને દિવસે અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારમાં રેકી કરતા અને રાત્રિના સમયે હું તથા મારો મિત્ર રફીક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન તથા વિલાલ હાજી નાઓ સાથે મળી મારી બોલેરો પિકઅપ ટેમ્પો નંબર GJ16U3207ને લઈને ચોરી કરવા માટે નીકળતા હતા. તે ઉપરાંત પોતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના બકરા ચોરીના વોન્ટેડ હોવાની કબૂલાત પણ કરેલ, જેથી પકડાયેલ ત્રણેય આરોપીઓ ભરૂચ જિલ્લામાં અલગ અલગ દિવસોએ આવી કુલ 30 ભેંસોની ચોરી કરેલ હોય તથા સિદ્દીકે ટ્રેક્ટર ચોરી કરેલ હોય તેઓને પકડી પાડી તથા ભેંસ ચોરીમાં અન્ય 3 આરોપીઓને તથા ટ્રેક્ટર ચોરીમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઇપીકોની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચનો 14મો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમ કોલેજના મેદાનમાં પ્રિન્સિપલ ડોક્ટર VN જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં બાગડા મેલોડી સુરત દ્વારા સુંદર ગીત સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીત સંગીત અને નૃત્ય સભા કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મરાઠી, રાજસ્થાની નૃત્ય, ગરબા, વેસ્ટર્ન ડાન્સ રજૂ કરવામાં આવેલ. તે ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા પણ જૂના નવા ફિલ્મી ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. पथ में कांटे लाख बिछाए
हम तो फिर भी बिछड़ा यार मिलाए। ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिलवाला काहे को घबराए। करम बंधारा जो बहती है मिलकर रहती है। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય 1000 બાઇક અને કાર સાથે રેલીનું આયોજન। રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ। માં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલનો ધડાકો। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।